કલોલ નગરપાલિકામાં ચૂંટાયેલી બોડીની ટર્મ વિધિવત રીતે પૂર્ણ થઈ ગઈ છે। ટર્મ પૂર્ણ થતાં પહેલાં પ્રમુખની અધ્યક્ષતામાં વર્ષ 2026-27નું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું। કલોલ નગરપાલિકાનું વર્ષ 26-27નું બજેટનું બોર્ડ હતું, જેમાં નવા વર્ષનું બજેટ 26-27નું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। જે બજેટમાં અંદાજિત આવક 141 કરોડની આવક બતાવી છે અને ખર્ચની જોગવાઈ 139 કરોડ કરેલી છે અને આખું પુરાંતવાળું 26 કરોડની પુરાંતવાળું બજેટ નગરપાલિકાએ તૈયાર કર્યું હતું અને એ સામાન્ય સભા દ્વારા એને આજે મંજૂરી આપવામાં આવેલી છે। અને આ નવા બજેટમાં 32 કરોડના વિકાસના કામોનું આયોજન કરેલું છે, તેમજ નગરપાલિકામાં ટેક્સની આવક 19 કરોડનો અંદાજ કાઢેલો છે અને ટેક્સ સિવાયની જે નોન ટેક્સ ભાડાની જે અન્ય આવકો હોય એ 18 કરોડની અંદાજ મારવામાં આવેલો છે। બજેટની જનરલ સભા હતી, એમાં 2026નું 26 કરોડ 67 લાખનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર થયું છે અને વિકાસના કામો જે રીતે થયા હતા, અમે 5 વર્ષમાં બધા સાથે હળીમળીને જે કર્યા એની ચર્ચા કરી છે અને હવે આનાથી પણ હજુ બીજો નવો વિકાસ થશે અને ચાલુ કામો પૂરા થઈ જશે।